તો હેલો ફ્રેન્ડ્સ, મેં આજે મોર્નિંગમાં મેં ને મારા વાઈફ ગાર્ડનમાં ગયા હતા. તો એટલા સવારની અંદર અમને લાગી ભૂખ. તો અમે વિચાર્યું એટલા સવારમાં તો 7 વાગે તો કોણે નાસ્તાનું ખોલ્યું હશે, પણ એટલા જ ની અંદર મારા પપ્પાનો ફોન આવ્યો કે ભાઈ તું જા અને શ્રી ગણેશ સેવસળ અને પૌવા જે છે હરિનગર આપણે ત્યાં આગળથી અમારા માટે પૌવા લઈ આવજે. એટલે મેં ને મારા વાઈફ ગયા અને આ જે આપણા દીપકભાઈ જે આપણા લોકોને ધ્યાનમાં રાખીને જ સવારે 7 વાગ્યાની દુકાન ઓપન કરી દે છે એમની. અને એમનું સેવસળ તો છે ને 3 વાગ્યા પહેલા એમનું સેવસળ બધું વેચાઈ જાય છે, એટલે 3 વાગે દુકાન ક્લોઝ કરી દે છે. અને દીપકભાઈ દિલ ખોલીને અહીંયા આગળ પૌવા અને સેવસળ ખવડાવે છે. ભાઈ અમને તો ફર્સ્ટ ટાઈમ ખાધું અને તો મને તો બહુ જ મજા આવી ગઈ. મારા પપ્પા અહીંયા આગળ મતલબ કે મંથમાં 2 થી 3 વખત તો ખાવા આવે જ છે. એમને અહીંયા આગળનું પૌવા બહુ જ ભાવે છે. તો કેવું પપ્પા, તમે કેટલા વર્ષથી અહીંયા આગળ પૌવા ખાવ છો? ખાસા ટાઈમથી દીપકભાઈ તે પૌવા સેવસળ તરી નાખીને આલે છે, બહુ મસ્ત લાગે છે, મજા આવી જાય છે ખાવાનું. કેવું નિશા, તને કેવી મજા આવી? બહુ જ મજા આવી, ટેસ્ટ એકદમ લાજવાબ હતો. હવે તો આપણે વીકમાં એકવાર નાસ્તો કરવા ત્યાં આગળ જઈશું જ. તો હવે લોકેશનની વાત કરીશું. હરિનગર બ્રિજની નીચે આવેલું છે શ્રી ગણેશ સેવસળ અને પૌવા. તો ચોક્કસથી વિઝિટ કરજો અને આવો જ વિડીયો જોવા માટે અમારા ચેનલને ફોલો કરજો, લાઇક કરજો, શેર કરજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય શ્રી રામ.